મારું નામ જીતેન્દ્ર રાજપૂત છે. મારી વાઈફનું નામ હેમલતા રાજપૂત છે. મારી એજ 39 યર અને મારા વાઈફની એજ 35 યર છે. અમારે ડોટર છે જે 11 યરની છે. એના ત્યારે અમે ઘણી જગ્યાએ એ મોટી થઈ ગઈ તો એના પહેલાં બી અમે ઘણી જગ્યાએ ઘણી હોસ્પિટલોમાં ગયા. ઓછામાં ઓછા અમે 10 થી 12 હોસ્પિટલો ચેન્જ કરી કે ભાઈ અમને કોઈ ઇસ્યુ થાય, પણ અમને ક્યાંય પણ સફળતા મળી નહીં. એક બીજા જણા જોડે કન્સલ્ટ કર્યું તો એમણે કીધું કે આરજી પટેલ સાહેબ જોડે જાઓ, એમનું આઈવીએફનું જે છે એ બહુ સક્સેસ રેટ છે એમનો. તો અમે અહીં આવ્યા અને અમને આવ્યા પછી બી એમને ડાયરેક્ટ એવું નથી કીધું કે તમે આઈવીએફ જ કરાવો. મેં એવું કીધું કે અમે તમે 3 ટ્રાયલ આઈયુઆઈની કરાવીશું. જો એ સક્સેસ થઈ જશે તો તમને આઈવીએફમાં જવાની જરૂર નથી. તો અમે પહેલાં આઈયુઆઈની ટ્રાયલ કરી. એમાં અમે ફર્સ્ટ ટ્રાયમાં સક્સેસ ના થયા, પણ સેકન્ડ ટ્રાય અમે સક્સેસ થઈ ગયા. એમાં અમને સન થયો છે. અત્યારે એ સન 5 મહિનાનો થઈ ગયો છે. એનું નામ અથર્વ છે. અહીંયાનો સ્ટાફ મને ખૂબ જ ગમે છે. એને જે સ્ટાફ જે હતું ને એમને એવું લાગતું નહોતું કે પહેલી વાર કે અમને કંઈક બીક લાગે કે કેવું હશે, આઈવીએફમાં શું થાય, આઈવીએફમાં શું થાય. બધું એમને અમે બહુ નોર્મલી બધી ટ્રીટમેન્ટ બતાવી હતી. એક ડર હતો કે શું થશે, કે થશે કે નહીં થશે, પણ અહીંયાથી અમને બહુ જ સક્સેસલી એટલે માઇન્ડમાં બેસાડી કે ના થશે, તમે હિંમત રાખો. એટલે હું માનું છું આભાર સનફ્લાવરનું કે ના અહીંયાથી મને એક સન થયું અને જે કહીએ ફૂડ કહીએ જે કહીએ એ મને મળ્યું છે. સો થેન્ક્સ સનફ્લાવર એન્ડ આરજી પટેલ સર. અને સ્ટાફનું જે અને સરનું જે હતું ને કન્સલ્ટિંગનું એવું કે સામે અમને બહુ રિપ્લાય સારું મળ્યું કે નહીં અમે સક્સેસ થઈશું અને થશે અમને. બીજી જગ્યાએથી મને 2-3 જગ્યાએથી એવું કીધું કે ઉપરવાળા તમને અમે કંઈ કમી નથી, નહીં થશે, ઉપરવાળા ઉપર છોડ દો. એવું અમને અહીંયાથી કશું એવું રિપ્લાય નહીં મળ્યું કે ઉપરવાળા ઉપર છોડ દો, તમે મળશે. આઈયુઆઈમાં જાઓ, નહીં થશે તો આઈવીએફમાં થશે, તમને મળશે. મને એવું બીજી જગ્યાએથી એવી આસ નથી મળી. ત્યાં તો મને એવું કીધું હતું કે બધું નોર્મલ છે, ઉપરવાળા ઉપર છોડ દો કે એટલે નહીં થતું. એટલે મને અહીંયા ખૂબ જ સારું લાગ્યું. મને એનું જે રિઝલ્ટ એ તો ઠીક, પણ જે વ્યવહાર હતું બધાનું જે આ જોડે મને બહુ જ ગમ્યું. મેં સનફ્લાવર ન્યુરોલજી બ્રાન્ચમાંથી આઈયુઆઈની ટ્રીટમેન્ટ કરાવી હતી, જેનાથી મને આ સન થયો છે, જેનું નામ અમે અથર્વ રાખ્યો છે. આ 5 મહિનાનો છે. થેન્ક્સ ફોર સનફ્લાવર.